હોલસેલ વેપારીઓ દ્વારા બે સગીર વયના બાળકોને કામે રાખીને તેની પાસે રાત્રિના દરમિયાન સમોસા બનાવવાની કામગીરી કરાવતા હોવાની જાણકારી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળતા પોલીસે દરોડો પાડ્યા, જ્યાં 12 વર્ષ તેમજ 14 વર્ષ એમ બે બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવીને વેપારીની અટકાયત કરી હતી। વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બળજબરીથી બાળમજૂરી કરાવતા વેપારીઓ તેમજ ફેક્ટરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। નાની ઉંમરના બાળકોનું શોષણ થતું હોય ત્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કાર્યવાહી કરીને બાળકોને મુક્ત કરવામાં આવે છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર જેઆઈડીસી કોલોની પાસે આવેલા ચતુરાઈ નગરના રહેણાંક મકાનમાં રામલાલ ડાંગી તેમજ નરેન્દ્ર ડાંગી રાત્રિના 3 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાના કામ માટે બે સગીર વયના બાળકોને નોકરી પર રાખ્યા છે અને તેઓ પાસે બાળમજૂરી કરવામાં આવી રહી છે। જ્યાં માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા બે બાળકો હાજર મળી આવ્યા હતા, જેઓની ઉંમર 12 વર્ષ અને 14 વર્ષ જાણવા મળી હતી। બાળકોનું નિવેદન લેતા તેઓ પાસે રાત્રિના સમયે કાચા સમોસા બનાવવાની કામગીરી કરાવવામાં આવતી હતી અને તે પેટે માસિક 9,000 રૂપિયા પગાર બંને વેપારીઓ આપતા હતા। સગીર વયના બાળકોનું આર્થિક તેમજ માનસિક શોષણ થતું હોવાની ખાતરી થતાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા રામલાલ લોગડજી ડાંગી તેમજ નરેન્દ્ર હેમરાજ ડાંગીની ધરપકડ કરી બંને સગીર વયના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા।